થાય છે તો જતા રહીશું ફાર્મ હ હે આવો હે જલ્દી શેઠ હરી બોલો નહીં અમારે છોકરાના લગ્ન આવે છે તો ઉપાડ તમારે આપવો પડે શું બોલ્યા ઉપાડ આપવો પડે ને તમારે તો ભાગ્યા તરીકે કામ કરીએ છીએ તો અમારે તમે શેઠ છો તો અમારો ઉપાડ તો આપવો પડે ને અરે તમે કેટલો ઉપાડ લઈ ગયા છો ને કેટલો ઉપાડ આપ કરું તમને યાર તમે તો વ્યાજનું વ્યાજ ગણ કરો છો તમારા ભાગીદાર અમે તમારા ભાગ્યા છે તો તમે એટલું બધું વ્યાજ અમારું હું કોણ ગણો છો અરે તમારું વ્યાજ મેં એટલું બધું નથી ગણ્યું તમે અમારા ભાગ્યા છો અરે ઉપાડ તમને નહીં મળે આ છોકરાના લગ્ન અમારા જે ઠાપવું પડે ઉપાડ નહીં મળે તમે કામ કરો ને હિસાબ કરીને લઈ જજો સીઝન તમારી પૂરી કરી દો પૂરી કરી અને તમને હિસાબ મળી જશે છે પૈસા અમારે તો લગ્ન હાલ આવી ગયો છે અને લગ્નમાં અમારા પૈસા જોઈશે બરોબર તમે પૈસા નહીં આવો તો અમારે પાસે છૂટું થવું પડે આજે તમે તમારો જે આ હિસાબ છે એ લઈ લો અને નીકળી જાવ મને કાંઈ વાંધો નથી ખાતી સુધી તો અમે રહીશું ને અમારા બોલ હજુ તો ઘઉં પડ્યા છે હજુ એરંડા છે અમારે હજુ લેવાનું નહીં બધું આજે અખાતરીને ક્યાં બહુ ટાઈમ છે 15 દિવસ મહિનો છે હાલ લગ્ન આવ્યા છે અમારે હાલ લગ્ન આવ્યો તો હું પૈસા તમને નથી આપવા પૈસા નહીં આપો તો કોમે શું કરશો અમે નહીં કરો તો તમે ક્યાં તમને કીધું તમે ચલ્યા જાવ છો જતા રહ્યા છે તો પછી કયો ભાગ્યો આવા અમે જોઈએ એ તો આવશે આયામાં અખાતરી અમારે બદલવાના છે અમારે ભાગ્ય બદલવાના છે ભાગ્ય બદલવા તો બધા અખાતરી બના અમે છૂટા નથી અને અખાતરી અમારે ઈંડા ઘઉં એ બધો હિસાબ લેશું અમે તમારો હિસાબ તમારે લઈ જ જવાનો અમે બધું લખેલું જ છે અમે હમણાં યારો પેણે આગળ બેસો એક બાજુ અને બધું લખેલું છે એ બધું જ તમને આથી સંભળાવું અમે ભણેલા નહીં એટલે એનો મતલબ તમારે બધું ચિત્ર તમારો ભણેલો માણસ લાવો ભણેલો તમે લખ્યું હોય ને ભણેલો પછી એવું કેટલા લઈ ગયા છે શેઠ બીજા લોકો ખરા વાતોચીત કરી રહ્યા હકો બોલી તો રે હકો મારી વાત સાંભળો બોલો તમે છે ને પેલા ખેતરમાં થોડું કામ બાકી છે ને એ કામ પતાવી અને આપણે ઓફિસે આવો હું તમને હિસાબ આપી દઉં હિસાબ થાય અમારે તો ઉપાડ આલો તમને હિસાબ ગણી બતાડું પછી તમને ઉપાડ આપીશ કેટલા પૈસા તમારા ઉપાડ થયો છે અને કેટલા નથી થયો એ હું ઓફિસે બેસી અને હિસાબ કરું અને તમે ખેતરમાં જઈને આવો તમને આથી સંભળાવું આટલા પૈસા થયા છે પછી તમને જો બચશે તો તમને એ બચેલા પૈસા અને થોડાક ઉપાડ આપીશ અને જો વધી જશે તો તમને પૈસા નહીં મળે આપણે રાયડો જે વખત ભરાયો માર્કેટમાં એ તો આપણે હિસાબ કર્યો એ તો આપણે બધું પતી ગયું આમ બીજો હિસાબ ક્યાં કાઢ્યો તમે એ તો તમને ખબર છે કે મને અમને ખબર જ છે ને હવે બીજો ઉપાડ તો લીધો નહીં નહીં ચાલે તમે ખેતરમાં જાઓ અને જે કામ છે એ પતાવી અને આવો ઓફિસે ચાલો ગમે તે બીજા કોઈક મળેલા ને એટલે આપણને હાથ ધોત્યા કરે ને આપણે એટલો ઉપાડ તો લીધો નહીં આપણે રાયડામ ચોખ્ખું કરી દીધું હોય બરોબર બધું તો કે ₹1.5 લાખ તમારા પાસે માગું આવું છે કે બરોબર તો હમણાં જોઈએ તો શેઠને 2 બોલાવવામાં મદન એમના પાછળ આપણે જઈએ કઈ રીતનો ઝઘડો એ ખબર પડે જો કાઢી મેલે ને તો આપણો નંબર આવી જાય શેઠ મને એવું લાગે 100% એમને કાઢી જ મેળશે તો ને આપણો નંબર આવી જાય મોકા ભેગો ચોખ્ખો મારી દેવાનો આપણે હે ને સ્વામી લાગી જઈએ એટલે મદન પેલા બે તો સમજ્યા આપણે ડાયરેક્ટ શેઠ એકલા છે શેઠ જોડી જઈએ હે બધી વાતચીત કરીએ ઓફિસે જઈને બેસીએ એમના જોડે એમના જોડે બેસીએ ને બેઠું બોલીએ સારું અને કહીએ કે તમારા પેલા અમને રાખવાનું બધું કામ કરીએ ભલે પાછળ ના કરવું પડે ટોટા ગરાઈ દઈએ ટોટા ગરાઈ દઈએ પાણી બોની પીએ હોય કોણ શું ચાલી શકે પેલું કાણ છે પાણી પીવે છે ને મદન શેઠ બેઠ્યા અને પેલા લોકો તો રાખશે નહીં આપણે બલીનો બોકરો એને બનાવી દઈએ શેઠના અને એવા ફેરવીએ એવા ફોરવીએ ને તો ગોળ કરી નાખીએ રવા ચોટાડી દઈએ કુણીએ ગોળ ચોટાડી દઈએ જબર કરી ખુશ કરી દઈએ પછી જો આપણે લઈ જ લે ચાટકા પેલા
હેડો તાન. અરે આ બે જણા કોણ છે કુકડી દાંડના? શેઠ, શેઠ બી હા. અરે તમે કોણ છો? અમે મજૂર છીએ. મજૂર છો એમ? હા શા માટે મજૂરી ખોરવા નીકળ્યા છો? હા શેઠ, હમણાં તમારા ભેળો રાખી લો, અમે બધું કામ કરીશું. તમે કહે ને બધું કામ કરીશું. બધું કામ કરશો? હા બધું કામ મારી વાત કરીશું. સાંભળો, હા અહીંયા તમે બેસો. બેસીએ. બેસો બેસો બેન બેસીએ ને. બેસો બેસો. બેસો બધા બે હાજી દો. અરે તમે મજૂર છો એમ ને? હા શેઠ, અમે મજૂર છીએ. તો તમે મજૂર હોય ને હા તો આ રહ્યો તો મજૂર જેવો લાગતો જ નથી. આમ તો જો ખાઈ ખાઈને કેવો છે, મતીલા જેવો થઈ રહ્યો છે. કાયમ થી જન્મ થી એવો શેઠ. તો જ જન્મે તો આ રહ્યો. હા. અરે શેઠ, તમને હું વાત કરું એની. હા, દિવસમાં 3 થી 4 વાર ખાય આડે. આ ખાઈ ખાઈને આવો થયો છે એમ? હા અને દાડામાં 3 થી 4 વખત ખાય છે. હા 3 થી 4 વાર શેઠ ખાય. એમ જ અમારા દારા આયા આવા થોડા થોડા કોમ કરવાનું. તમે દાડા આવા આવ્યા છે એમ? હા ખાવામાં તો બહુ ખાય એમ. બહુ ખાય છે. હા. તો હવે બીજી વાત કરો. તમારે શું, તમારે કયા ભાગમાં રહેવું છે? અરે શેઠ, અડધો ભાગ અમને આપો તો બહુ સારું. અરે અડધો ભાગ તો ના અપાય. તમે આ હાથ પગને હૈયું લઈને આવ્યા છો. હા. તમારે શું શું હથિયાર છે તમારી પાસે? કશું જ નથી. એટલે શેઠ, હથિયાર તો તમારા જોડે આ તો જોવા બધું સામાન મારો અને હા. તમે અડધો ભાગ માગો એ ના ચાલે. બોલો તમારે 5મા ભાગમાં રહેવું છે? વચમાં ભાગવા રાખીએ આપણે તો એટલું બધું કરવું હોય મજૂરી. થંબુ છો આપણે. હા. ના, ચોટી જ ન પહેરવાની. હા વાંધો નહીં, 5મા ભાગે રાખ્યું. 5મા ભાગે રાખ્યું એમ? હા ગો હા હવે આપણે હવે કશું કામ કરવું નહીં, કારણ કે મન દુઃખ થઈ ગયું મન તો. બરોબર, આવું છૂટો કરવાનું કીધું. હવે સીધું આપણે શેઠ જોડી જઈએ, હિસાબ કેવો કરે છે કેવો નહીં આપણે જોઈએ. બરોબર, કશું કામ કરવું નહીં હોય કામ. નવા ભાગ્ય જેવા જોઈ હા એ ખબર પડે ને આપણે કે આ શું કરવા માંગે છે રહ્યો. ના બધું તેલ લેવા જોઈએ. હા તો પછી તમને હે ને ખેતર બતાવી દઉં. હા વાંધો નહીં. બરાબર, હા વાંધો ખેતર નહીં. બતાવી દઉં કે જો ટ્રેક્ટર અહીંયા છે. ટ્રેક્ટર આવડે છે તને? હા. ટ્રેક્ટર તને આવડે ને તો ઘરનું છેડીને તો તને પૈસા નહીં મળે. જો બહારનું છેડવા જઈશ ને તો તને પૈસા મળશે. આપણે બહારનું જ છેરવાનું, ઘરનું ઉલે છે. હા બારનું છે બરાબર, પૈસા વાળા થઈ જવાનું. ટ્રેક્ટર બતાવો તો ખબર પડે ને. અને ટ્રેક્ટર તો આ પડ્યું દેખ. મદન આ ટ્રેક્ટર હે? અરે મદન, હા. આવડું ટ્રેક્ટર આ તો તું બેસી જાય તો બધું ભાગી જશે. હા તો એવું આ તો. હા ટ્રેક્ટર તો બહુ નાનું છે આ તો. અરે બધી આ 50 વીઘા જમીન છેડે છે આ ટ્રેક્ટર. આડી આવડું? હા, કેટલા શેરતું છે આવી? શેરતું છે મદન, આપણે શું વાંધો, આપણે શેરવાથી કોમ ને. આપણે તો શેરું જ તારા છે. ટોકા નેચર અડાઈ રાખવાના કે ભાગી જા. એ વાત સાચી. તારો વજન એટલો બધો હોય પછી ભાઈ આપણે કોક લેવું હોય તો બાઈક ખરી એવું તો પૂછવું પડશે ને. એ તો હશે ટ્રેક્ટર બધું આ બાજુ જોઈએ. હે. બસ શેઠ, હા, ટ્રેક્ટર તો બરાબર, પણ અમારે કોઈ સામગ્રી લેવા જવું હોય, અમારે ગામ જવું હોય તો અમારે જવાનું છે માં. કેમ તમારી પાસે કઈ બાઈક નથી? અરે કશું શેઠ નહીં અમારા જોડે. તો મારી પાસે પણ એક બાઈક છે. છે ભાઈ? હા, જો આ ભાઈ જો તમારે બાઈક લઈને જવાનું, આ પડ્યું એ બાઈક દેખો. લે આ કેવડું મોટું આ હો. ભાઈ બહુ મોટું બાઈક હો. અરે શેઠ, તમારે તો બધું નાનું નાનું જ હોય છે. હું નાનો છું તો એ નાનું જ હોય ને બધું. એવું હોય એમ? તમારું નામ શું છે? હા મારું નામ મારું નામ ગોડાલાલ. ગોડાલાલ. અને તારું નામ? મદન. ઓહો, મદન. હા અરે ગાંડાલાલ, હા આ બે જે સાધન છે ને મારી પાસે, હા આ ટ્રેક્ટર અને આ બાઈક, હા. એ મારો આમ જીવ છે, મારો જોખમ છે. હવે આ એવું છે. તમારો જીવ છે? હા, ના હોય. આ બે વસ્તુ મેં નવી ખરીદ્યા પછી હા આ બધું મેં વસાવ્યું છે. આની અંદર મારા બધો સામાન અંદર જ છે. શેનો આની સા- અંદર જ ફિટ કરેલો છે. શેનો સામાન છે શેઠ? જે સહી તમને કહેવાય એવું નથી. અરે કહો શેઠ, અમે નહીં. તમારા છીએ ને. ના ના, પેલાની અંદર એની અંદર એ રીતે છે. એવું હે? હા, જો આ બે વસ્તુ મારે આગુ પાછું થાય તો મારે
લોચો પડી જાય. એવું હા. મદન હા મોમાં કોખ મોમાં પેલા બે સાધનમાં કોખ તમારે આરી લઈ જાવ હું પેલું પેલું આપણો ગલ કરી દઈએ ને અમને પૂરી ગોળ ચોટી જાય ને છેલ્લે બલૂન કરી છેલ્લે. નાખશે બે બે લઈ જઈએ હાલ નહીં છેલ્લે છેલ્લે હા. શું કીધું હો? છેલ્લે છેલ્લે બલૂન કરી દઈએ હા ચેલો સાથે તો તમારા સારા લાગે હો હું બે તમને મારા પાંચમા ભાગમાં બરોબર છે ને હા બરાબર છે મદન? કમ્પ્લેટ બરોબર છે ને? અરે ગંડાલાલ, હા અરે મદન, હા પેલા બે આવે છે ને હા એ બે તમે ત્યાં સુધી તમે પાછળ જતા રહે. કેમ એમને હું હિસાબ આપી દઉં હા પછી એમને તગડી મૂકવાના છે. હા મૂકી રાખવાના. કામ કરતી જોર આવે છે. હા બરાબર છે એ બેને ના કાઢી જ પેલો શું કીધું હા તમે જાઓ. હા સંતોષજી ચાલ ચાલો ચાલો આવે તો છે. આવો ઓટો મારીને આયા ખેતરમાં. બસ ખાલી વાંટો મારીને આવે ને બીજું કામ તો કરવાનું. કંઈ જ નહીં કર્યું હોય. શું કરવાનું? મને ખબર છે તમારી. આમાં ઘઉં તો લાવી દીધા ઘેર તમે. અરે ડાયાલાલ, તમે તમારા ઘઉં લઈ ગયા છો, તમે તમારા રાયડાનો હિસાબ લઈ ગયા ઘઉં છો. તો તમે સીધા ભરી દીધા તમારા અરે રૂમમાં. 50 મણ ઘઉં થયા, 50 મણ 10 મણ તમારા ભાગમાં આવે તો લઈ ગયા. પત્તામાં નહીં થયા. કેટલી બોરી થઈ હતી? કેટલી બોરી થઈ હતી? કેટલી? 10 બોરી. અરે કોઈને કહેતા નહીં. અરે તમે લાવીને અહીંયા નાખી છે, મેં થોડો લેવા આવ્યો 30 છું. બોરી હતી ઘઉંની. ના 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 ના, તમે લાવીને અહીંયા નાખી. અરે 3 વીઘા બાજરી હતું તો તૈયાર કરી પેલી. હા. હવે બે પોણ પાહો એટલે સીધું નીકળી જાય બાજરી. બાજરીનો હિસાબ તો તમે એટલી બાજરી પકો તો સુધી જ રહેવાનું છે, પછી નથી રહેવાનું. અમારે તો નહીં લેવું. અમારે જબાલ દેવું. તમારો હિસાબ તમને ઉપાડ નહીં મળે. જો તમને હિસાબ કરીને મૂકે છે, ઉપાડ આપી દો અમને. જો તમારો હિસાબ. શેઠ, હવે બીજી દફા જવા દો. અમે જે છીએ કોકને ભરેલું રાખો કુવામ. અમારે બચા છે ના પૈસા. તમારે બચે છે ટોટલ 20,000 રૂપિયા બચે છે. જો 20,000 લેવા હોય તો બરોબર છે, બીજા ઉપાડ તમને નહીં મળે. નહીં લેવા દે. તમે તારા મારા જેવા માણસો તમે ખોરી કાઢજો અને મારા જેવા મળશે નહીં તમને. અને તમે પછતા છો. આમાં તો 100 ભાગ્યા તમારે જતા રહ્યા. તમને 20,000 રૂપિયા મળશે. અમારે 20,000 રૂપિયા લેવા નહીં. તો ના લેવા હોય તો ચાલો અહીંથી નીકળી જાઓ. તમારા ઘરે હું 20,000 રૂપિયા અમારે આપી ઘરે દઈશ. તમે આવતા નહીં. પણ અમારે તમને- 2 કલાક છે તમને. તમને 20,000 રૂપિયા અમારે 2 કલાક છે તમને. મળી જશે. જાઓ નહીં લેવા દેતા. જાઓ. એ તો મને બીજા માણસ મળશે, તમારા કરતે જબરા મળશે મને. ખોરી કાઢજો કાકા. એ તો મળી જશે મને. ખોરી કાઢજો. અરે ગંડેલાલ, હા અરે મદન આવી જા, ચલો. શેઠ હા, પેલા લોકો જતા રહ્યા એ લોકોને જતા રહ્યા, એમને 20,000 રૂપિયા બચે છે. હા એ તો લેવા રહ્યા નથી, એમને ઘરે જઈને આપી દઈશ. બરાબર આપી દો અને હું તમને એક કામ સમજાવી દઉં. હા સમજાવો મારે ખેતર ખેડવાના પડ્યા છે. હા. એ રહે અત્યારે ખેડો અને વાળ કાંટો કરો. અરે શેઠ અષાઢી ખેડવાનું બધું કામ હા, એમને તો કાઢી મૂક્યા, એ તો જતા રહ્યા. એમને 1 વીઘો બાજરી છે ને, હા. એ બાજરી પાકશે, એ પાવા આવશે અને પકવશે, પકવી નહીં રહે પાછી લઈને જતા રહે. બરાબર અને હું તમને એક સમજાવી દઉં કે તમારો 5મો ભાગ અહીંયા લખી જશે. હા હોય તો નથી ગયો. બરાબર? એ આ લખ્યો છું 5 ભાગ. શેઠ તમે ઉપર હાલશો એમના ઉપાડ અત્યારે નહીં, તમે એક દાના કામ કરો પછી ઉપાડ મળે, હાલ નહીં. અરે કામ તો તમે સમજો કાલથી ચાલુ કાલથી ચાલુ તો તમે હે હજુ 5 દિવસ કામ કરો પછી તમને ઉપાડ મળશે. અરે શેઠ હું છિત્રી જેલો માણસ છું. હમ. છિત્રી જેલો માણસ છું. પેલા જે હતા ને એ આવી રીતે જ કરી હતું એમને. અરે શેઠ અમે તો બહુ ભોળાઈ એમના કરતે બહુ એટલે તમે બહુ ભોળા છો, ભોળાઈ. તમે ભોળા છો, મને ખબર છે. અરે ગાંડાલાલ, હા તમે છે ને હા આ આંબા વાયેલા છે, હા આ આંબાની અંદર એના થડામાં તમે ગોદ કરવાનું ચાલુ કરો. ગોત કરવાનું એમ હા, અને એને પાણી પાવાનું ચાલુ કરો. બરાબર તમને 5 દિવસ પછી ઉપાડ મળશે. હા હા પહેલી કદારી પડી અને લઈ અને જાઓ. હું જઉં છું ઘરે. શેરી દીએ ઘરનું કુકડી શેરી દીએ વચ્ચે વચ્ચે હા એવું કરીએ. ચલો ઉઠાવો પેલી કદારી. લઈ લે મદન કદાચ લઈ લે લઈ જઈએ. અને તમારે કંઈ ખાવા પીવાનું ખૂટે ને હા તો મારી દુકાન છે, દુકાનેથી લીધું છે. એ સારું હો શેઠ તમને ખાવાનું મળી જશે, પણ પૈસાનો ઉપાડ તમને અરે હાલ નહીં મળે.
પૈસા પછી અમને આપજો ને. હાલે નહીં મળે. ચલો જાઓ. એ સારું. ડન. જાઓ. લે સારા. હેડો શેઠ હેડો. અરે બાબા ના. આ રહ્યા એ આંબા. અરે ગાંડાલાલ, હા શેઠ. તમે ગોત કરવાઓ અને પાણી પાજો આ બોર ચાલુ કરીને. એ સારું. હું કાલે સવારે આવીશ. એ સારું. ચલો હું ઘરે જાઉં છું. એ સારું તમે શેઠ. તમારું બધું કામ થઈ જશે. સારું હો? સારું સારું. મદન અમારા ગોદનો બોજ મેલને તઈ શેઠ કહેતા હતા ખબર હે આપણે તો બેઠા હતા ને કે પેલું ટ્રેક્ટર પેલું બાઈક બહુ કિંમતી હે. કિંમતી અંદર શું હોય? હોનું છે, હોનું અંદર. વાત સાચી. એટલે આપણે કોમ કરવું નહીં, એ બે વસ્તુ લઈને આપણે જતા રહીએ. એટલે આ દુકાન કે હે ને હા ઈકન જઈને આપણે કશું તે શેઠે હાલવાનું કીધું અમન હા કે 10,000 રૂપિયા હાલવાનું કીધા. કે હા તને કે શેઠના વગર શેઠના મને ક્યારે કોઈક લેવા જશે ખાવા દુકાને એટલે કે હાલ દ્યો. દુકાને નહીં જવું, હા. એમની આપણે નાહી જઈએ. એવું કરું? કેમેરા મારી જશે પથારી ફરી જા આપડી. કેવું કરું? હો એમની જતા રહીએ આપણે. હાલો તાર, હાલો. હે જલ્દી નાક કદારી બદારી બધું. હા. કોઈ દેખાતું નહીં, જલ્દી હેડ હાલો, હાલો. જલ્દી હેડ. આહા. હે જલ્દી નીકળી જઈએ આપણે. જવા દે જલ્દી. જવા દે. રાહુલ છે ગાય ગા. જવા દે. જવા દે. જવા જલ્દી. અરે જવા દે જલ્દી, શેઠ આવશે હમણાં. તું જવા દે ને કહું. એટલે થોડું લઈ લો. હા આવ આવ. લઈ લે આવ્યું. બહુ કિંમતી આ તો ખબર હે ના તને કોઈ હોનું જ છે ને કરું. આ ધક્કો મારો બેટો હેડતું નહીં. અરે અરે આ બે માણસો રાખ્યા જ છે, ગાંડાલાલ અને મદન એટલે રાખ્યા જ છે. ખેતરમાં કેવું કામ કરે છે મારે જોવા તો જવું પડશે. પહેલા બોર ઉપર જવા દે મને. અરે આ ગાંડાલાલ અને મદન બેને અહીંયા રાખ્યા જ છે. આંબાને તો કઈ ગોતબોત કરેલો દેખાતો નથી, પાણી નથી નાખ્યું. હા આ ગયા ક્યાં? અરે ગાંડાલાલ, અરે મદન, ક્યાં ગયા? ચલો જાણી જ. અરે ગાંડાલાલ, અરે મદન, અરે કોઈ નથી. અરે પેલું બાઈક અહીંયા નથી અને અહીંયા ટ્રેક્ટર હતું, ટ્રેક્ટર પણ નથી. અરે ક્યાં ગયા? અરે હા, એમને મેં કહેલું કે ટ્રેક્ટરની અંદર તો એવો ખજાનો ફિટ કરેલો છે, બાઇકની અંદર પણ એવો ખજાનો ફિટ કરેલો છે. તો આ ખજાના માટે આ બાઇક અને આ ટ્રેક્ટર લઈને ભાગી ગયા લાગે છે, એવું જ લાગે છે મને. 100% એવું લાગે છે. બોલતા નથી અહીંયા, આટલામાં કઈ ખેતરમાં નથી, કઈ છે નહીં, તો ગયા ક્યાં હાર્યા? તો ચલો, અરે પેલા બે માણસો બાજરીને એમનો ભાગ મેં કહેલો બાજરી પાકે ત્યાં સુધી તમારે રહેવાનું છે. તો ચલો એ ખેતરમાં હશે, ચલો ખેતરમાં જવું પડશે. ઉભો થાય થોડી ન્યાજી કાઢીએ બાજરી. હવે થાવી જશે એવી થશે. હવે ના ના, આપણો ભાગ તો નહીં છોડવાનો બુડા. એટલા જ કેવું કે થાવી જશે ચોપામાં ખાવાની મજા આવે બાજરી. અરે છોડીએ તો હપું કશું ઘેર નહીં. બેહો નકર ના, હેડ ને બુડા. બેહજો અરે દયાલાલ, જો શેઠ તો આયા. અરે શું વાતો કરો છો? આ બાજરી થોડી નેચતા હતા. બાજરી નાખતા હતા એમ? અમો છૂટા કરે બાજરી તો થોડી લઈ આવે, ચોપામાં ખાવા થાય મારા. હા અરે એક કામ કરો હવે તમે, શું કરું યાર? મારે એક કામ છે, તમે આની બાજુ આવો. બોલો. એ છોકરા તું આમ છેટો રે. કેમ? આખો જા, મારે તારું કામ નથી. બોલો શેઠ. અરે ડાયાલાલ, હા, એક તમને વાત કહું. કેવી વાત કેવી? હમણાં કરી છે 20,000 આપણે છૂટા કરવા અરે હતા. સાંભળો તો ખરા યાર. હા બોલો બોલો. તમે સાંભળતા નથી, હા, એને બોલો, બોલ બોલો, બોલ બોલો. કરો છો બસ. હા બોલો બોલો. આ તમે બોલ બોલ કરો છો એમે મારે નથી. તમે હા બોલો, હવે તમે બોલો. લે તમારું સાંભળવું છે મારે. બોલો મારી વાત સાંભળો. તમે બોલો. તમે 20,000 રૂપિયા માગો છો ને, હા બરાબર? હા. તમારા 20,000 રૂપિયા તમને હોજે મળી જશે, હા. બરાબર? અને એક બીજું કામ કરો, શું? આ ખેતર નવરું થયું છે ને,
નવરું છે આપણે ઘઉં લીધા નવરું જ છે ને. હા તો તમે આને શેડી નાખો અને ખેડી અને આની અંદર જાર બાર નાખવાનું કરો. હું તમને બીજા 50,000 રૂપિયા ઉપાડ આપીશ. તમે એમને છૂટા કરી દે એમાં ચાઈ 50,000 અરે હાલવા નથી છૂટા કર્યા, એ તો ખાલી પેલા 2 માણસોને મેં રાખ્યા હતા ને. ક્યાં માણસો? અરે એ રાખ્યા હતા, એ માણસોને મેં રાખ્યા હતા ને, હા એમને મેં અખતરો કરી દયો હતો. કેવો અખતરો એવો કર્યો હા કે એ 2 માણસને મેં રાખ્યા ને એટલે એમને પેલું બાઇક અને ટ્રેક્ટર હતું કે નહીં આપણે પેલું અમેરિકાથી લાયા છે એ આઈડીએ, હા એ ટ્રેક્ટર આમ એમને બતાવ્યું, હા બાઇક બતાવ્યું હા અને એ બતાવી અને કહું ચલો આ બાઇક તમારે ગામે જવા માટે હા. અને આ ટ્રેક્ટર એ ખેડવા માટે. ખેડવા માટે. એટલે કે સારું શેઠ. હા પછી પેલા આંબા રહ્યા ને હા. એ આંબામાં મેં ગોત કરવા મૂક્યા. બરોબર. બધું આ આંબાનો ગોત કરી અને પાણી પાજ્યો અને ટ્રેક્ટરનું ને બાઇકનું મેં એવું ગપ્પો માર્યું ને હા કીધું આ ટ્રેક્ટરની અંદર તો એવો ખજાનો ફિટ કરેલો છે હા અને આ બાઇકની અંદર તો એવું એન્જિનની અંદર ખજાનો ફિટ છે. હા એમને ખજાનાની લાલચમાં તો છોકરા રમતા હતા બાઇક અને ટ્રેક્ટર બે તો લઈને ભાગી ગયા. ભાગી ગયા. કોઈ ભંગારીઓ કાંઈ આપશે નહીં. તમે આઈડિયા કરો એમ? મેં આઈડિયા કર્યો તો એમ એટલે અમને કાઢવા માટે નહીં. નહીં, તાણે બીજા માણસને આ કેવા બીજા છે કે આ સારા છે કે પેલા સારા છે. અમે 2 જણા જોતા જોયા હતા ખરા, હા પણ કીધા જેટલા માણસો છે એટલે અમે કશું તો ત્યાં જ ના લીધી. તમારા 20,000 નથી વધતા, તાણે તમારા પૈસા 35,000 રૂપિયા વધે છે. તો શેઠ તાર તમે કેમ એવું બોલ્યા હતા? તો હું તમને ગભરાવતો હતો અને પેલા માણસનો અખતરો કર્યો કે આ માણસ સાચા છે કે પેલા માણસ સાચા છે. તો અમારા પાસે ઉપાડ આવેલું છે ને પેલા છોકરા અરે તમને ઉપાડ મળી જશે. 35,000 રૂપિયા તમને મળશે, તમને 50,000 રૂપિયા બીજા ઉપાડ મળશે. પેલા છોકરાના વિવાહ કરવાનું કરો તમે. એ તો સારી ખાટકી નથી દીધા તમે, તો પેલા કર્યું એટલે તમે આયા. અરે એવું નહીં, તમે પેલા છોકરાના લગ્ન કરવાનું કરો. એના લગ્ન એને કરવાના આય બોલાવો. બોલો આપણા પર રાજી થઈ ગયા. તમારા 20,000 રૂપિયા નથી વધતા, તમારા 35,000 રૂપિયા વધે છે અને 35,000 રૂપિયા આપી તમારા રોકડા અને બીજા ઉપાડ 50,000 રૂપિયા તમને આપું અને તારા લગ્ન એ હા ડાયલાલ હમણાં આ છોકરાના લગ્ન કરવાનું કરો તો આપણે અહીં ખેતરમાં એક બીજું માણસ વધે તો ખેતર હા એને બહુ વધારે એટલે કોમ થઈ જાય ને પાછું. વધે કે ના વધે. અને બીજું એક છે તમારે ગાડી તમારી પણ હો, અરે આપણી ગાડી મફત. ફોર્ચ્યુનર. અરે મારા ભેગું કામ કરો છો ને. સારું છે તમારા જેવા ભગવાન નહીં હો, તમે અમારે ગરીબની સારું. અમે આ કામ કરશું હવે. પેલી વાર પેલા સોરી નાખો. હવે તો તમારે કોઈ જોવા પણ નહીં રહેશે. હા. અત્યાર સુધી કરતા હતા ને અમે, હવે તમારે જોવાનું નહીં. તમે તો એમની ઓછેંગે હું જઉં છું ઘરે. હા જો એક કોકરે 2 પક્ષી મેં માર્યા. પેલા માણસનો અખતરો કરી દીધો અને જતા રહેલા માણસ પણ મેં પાછા લાવ્યા. અરે હું કેવો શેઠ છું. છાની અંદર જો મોખ પડી હોય તો એ મોખને બહાર કાઢી અને હું એક ચા પી દેતો હોય એવો હું શેઠ. મને છેતરવા આવ્યા આ લોકો. છેતરી રહ્યા. હું ડાઈમાનો દીકરો કેવો મને છેતરી શકે? કોણ છેતરે? મને કોઈ છેતરી શકે નહીં. ચલો હવે ઘરે જઈએ.